May I come in, sir? સર, આ મારી ફાઇલ. મેં અહીં સેક્રેટરીની પોસ્ટ માટે અપ્લાય કર્યું છે. સર, મારે આ જોબની બહુ જરૂર છે. જરૂરિયાત પણ માણસને શું શું કરાવે છે. લોકો કહે છે કે સૌથી વધુ દુઃખ દિલ આપે છે. ખોટું. હું કહું છું કે પાપી પેટ પણ કંઈ બાકી નથી રાખતું દુઃખ આપવામાં. એમ આઈ રાઈટ ગીત? રમેશ? હા. ચહેરો બરાબર યાદ છે કે ભૂલાઈ ગયો? મને નહોતી ખબર આ તારી કંપની છે. મને પણ નહોતી ખબર કે મારી પાસે મારી વર્ષો જૂની દગાબાજ ગર્લફ્રેન્ડ આવે છે મારી પાસે જોબ માટે. May I come in, sir? યસ. આ મેડમને ઠંડુ પાણી પીવડાવો. લાગે છે તડકામાં વધુ હેરાન થઈને આવે છે. નેહા, તું ક્યાં જાય છે? આર્યનભાઈ વાળી ફાઇલ બતાવ. એમનું કામ કેટલે પહોંચ્યું? તારું ધ્યાન નથી હમણાંથી કામમાં. Sorry, sir. સોરી સર, મારે આ જોબની જરૂર નથી. હમણાં તો તે કહ્યું કે તારે આ જોબની બહુ જરૂર છે. કહ્યું તું, પણ હવે નથી. કઈ કારણ? પેટ કરતા દિલ વધુ દુઃખ આપવા લાગ્યું છે. આઉટ. પણ સર, ગેટ આઉટ. તારો પડછાયો પણ મારાથી 10 કદમ દૂર રાખજે. જે કામ માટે રાખી છે એ કામ કરો. બાકી જો મને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી છે તો એ દિવસે તમારો ઓફિસમાં છેલ્લો દિવસ હશે. સોરી સર. અને હા, હમણાં જે આવ્યા હતા એ મેડમની પૂરી ડિટેલ્સ મને 10 મિનિટમાં મારી કેબિનમાં જોઈએ. ઓકે સર. શું થયું? હું થાકી ગઈ. ઓહ, આમ તો મને ક્યાં સુધી ઉપાડે? આમ તો તું થાકી જઈશ. ઉતાર મને. સામું શું જોવે છે? ઉતાર. તને તો હું આખી જિંદગી ઉપાડીને ફરું ને તોય નહીં થાકું. કેમ કે તું મારો થાક થોડી છો. તું તો મારો વિસામો છો, વિસામો.
હવે હું જાઉં? હમ જો તો ખરા સાંજ પડી ગઈ. હવે હું જાઉં છું. રમેશ, મારા પપ્પા મારી ઉપર ગુસ્સો કરશે એ તને ગમશે? ના. તો પછી મને જવા દે. હા તો જાને, મેં ક્યાં રોકી છે? હું તો શાંતિથી સૂતો છું. અરે આ જોતો ખરા કેવો જમાનો આવી ગયો છે. એક છોકરો શાંતિથી સૂતો છે અને એને બદનામ કરતા તને શરમ નથી આવતી? જવા દે, નહીતર પછી હું ક્યારેય મળવા નહીં આવું. એ ગીત, તું આવું ના બોલ. સાંજના ટાઈમે કદાચ આવા શબ્દો સાચા પડી ગયા તો હું તારા વગર જીવતે જીવ મરી જઈશ. આ તું સાંજ પડે બહુ સારા શબ્દો બોલસ. ચાલ હવે, મોડું થાય છે, મૂકી જા મને. ચાલ, ઊભો થા. ચલ. ગઈ. પપ્પા આવી ગયા. હા તો જા જલ્દી, હું અહીંયા જ ઊભો છું. કેમ? જો તારા પપ્પાને ખબર પડી જાય અને એ તને ઘરની બહાર કાઢી મૂકે તો હું તને મારી સાથે જ લેતો જાઉં. તું તો આવું જ વિચારજે. અરે મસ્તી કરું છું. જા, બાય. ક્યાં ગઈ હતી? કાંઈક તો બોલ. હા, શાકભાજી લેવા. બધા શાકભાજી? શાકભાજી તો કેટલું વાસી હતું. એવું શાક કોણ લે? કાળા કાળા રીંગણા, સડી ગયેલા બટેકા અને કોબી તો પીળી પીળી. અને કારેલા? છી, કડવા કડવા કારેલા કોણ ખાય? એ તો મેં જ ના લીધા. તો તું શું કરવા ગઈ હતી? પપ્પા એકવાર તો કીધું શાકભાજી લેવા. ગીત, તું તો મારાથી બહુ દૂર ચાલી ગઈ છો, પણ તારી યાદો મારાથી દૂર નથી જાતી. મે આઈ કમ ઇન સર? આલો, આ ફાઇલમાં ગીતની બધી જ ઇન્ફોર્મેશન છે. हेलो, કોણ? रमेश बोलूं. હા બોલો. ગીત, તું તારી જિંદગીમાં ખુશ તો છો ને? તને કોઈ
તકલીફ તો નથી ને? બસ કરો રમેશ, તમે જેની તકલીફ પૂછો છો એ જ એક દિવસ તમને તકલીફ આપીને ગઈ છે, ભૂલો નહીં. આપણો સાથ અહીંયા સુધીનો છે, પાગલ થઈ ગઈ છો ગીત. આપણો સાથ જન્મ જન્મનો છે. પણ હું તને અધવચ્ચે છોડું છું. ગીત શું થઈ ગયું છે તને યાર? તું સાચું બોલ, તને મારી કસમ છે. મારા લગ્ન નક્કી થઈ ગયા અને હું પપ્પા સામે હવે તારી વાત ના કરી શકું. મારી નાખે એ મને. આપણો સાથ અહીંયા સુધીનો જ હતો, હવે આપણે અલગ છીએ. તું રહી શકીશ મારા વગર? મરી નહીં જાવ. 2-4 દિવસ યાદ કરીશ, પછી આ ચહેરો પણ યાદ નહીં આવે. જિંદગી છે, તારા જેવા તો આવે ને જાય. કઈ જીવવાનું થોડી છોડી દેવાનું, ખુશ રહેવાનું. અને હું એ જ કરું. ગીત, હું તને હાથ જોડું છું. હું નહીં રહી શકું તારા વગર. હું તને પૂરા દિલથી પ્રેમ કરું છું. પ્લીઝ તું મને ન છોડી જા. હું તારા પગે પાડું છું. રમેશ, છોડ મને. મારી સામે આવા નાટક ના કર અને મને મનાવવાની કોશિશ ના કર, કેમ કે હું માનવાની નથી. મારો સીધો હિસાબ છે. પ્રેમથી મોટો પૈસો, દિલથી મોટી દોલત. એ ગીત, પ્લીઝ મને છોડીને ન જા. ગીત! યાદ છે કેટલું અપમાન કર્યું તું મેં તારા પ્રેમનું? પ્રેમ તો અપમાન અને સન્માન બેથી ઉપર છે. હું એ કંઈ ના જાણું. હું તો જાણું બસ એક જ નામ, ગીત. તું મને પ્રેમ ના આપી શકી તો કંઈ નહીં, પણ તારા દુઃખ આપી દઈશ ને તોય મારા દિલનું દર્દ ઓછું થશે. ગીત, હું તને બીજા સાથે ખુશ જોઈ શકીશ, પણ દુઃખમાં નહીં જોઈ શકું. મારા દર્દને દૂર બેઠા બેઠા તે સમજી લીધું, પણ બીજું કોઈ ના સમજી શક્યું. રમેશ, મહારાણીની ઇજાજત હોય તો હું અંદર આવી શકું? કેવું લાગે છે તને આવડા મોટા ઘરમાં આવીને? બહુ સારું. પણ મને સારું નથી લાગતું. કેમ? શું થયું? મારા પગ બહુ દુખે છે, દબાવી આપને. ત્યાં બેસીને નહીં, નીચે બેસીને. તારે પાણી પીવું છે? ના. પણ મારે પીવું છે. લેતી આવ ને.
જીભ કાઢીને હાથમાં આપી દઈશ. મારે કઈ રીતે વર્તન કરવું અને કઈ રીતે નહીં એ કહેવા વાળી તું કોણ? તમારી પત્ની. આજે જ લગ્ન થયા છે. કેમ ભૂલી ગયા? લગ્ન કર્યા છે તને આ ઘરની મહારાણી બનાવવા માટે નહીં, નોકરાણી બનાવવા માટે. મારા મા બાપ તો ઘણી મિલકત છોડી ગયા, પણ હું કઈ કરતો તો નથી, એટલે આમાં તો કઈ નહીં વળે. રોજ દારૂની બોટલમાં પૈસા ઉડતા રહેશે, એટલે મેં વિચાર્યું કે લગ્ન કરી લઉં, એટલે ફ્રીમાં નોકરાણી મળી જશે, પણ પૈસા ન બગાડવા પડે. આ શું બોલો છો તમે? એકવાર કીધે તને સમજાતું નથી, 17 વાર તને સમજાવવા નહીં દેશું. અને હવે જો કોઈ સવાલ કર્યો છે તો ડરતી નથી તમારાથી. હમણાં મારા પપ્પાને કોલ કરું કે મને અહીંથી લઈ જાય. તારા બાપને જઈને કે પોલીસ વાળાને જઈને કે કોઈ મારું કાઈ નહીં બગાડી શકે, કેમ કે પૈસા અમે કોઈનું કાઈ ન હાલે. મારે મારી ઘરે જવું છે. તારે ઘરે જવું છે ને તો જા. તું ઘરે પહોંચીશ ને તો ત્યાં તને તારા બાપની લાશ જોવા મળશે, અને જો તારા બાપાની લાશ ના જોવી હોય ને તો ચૂપચાપ આ બેઠી રહે. ઇન્ટરવ્યુ માટે. સીધે સીધું બોલ. તું તારા પહેલા આશિકને મળવા ગઈ હતી ને? નીતિન, તમે તો કઈ કામ કરતા નથી, એટલે હું કોશિશ કરું છું, એમાં પણ તમને વાંધો છે. કોશિશ? તું પેલા રમેશની ઓફિસે જઈને શું કોશિશ કરતી હતી? તને શું લાગ્યું મને કાઈ ખબર નહીં હોય? રમેશ તારો જૂનો આશિક છે, ત્યાં શું તારું મોઢું કાળું કરવા ગઈ હતી? ઘરની બહાર નીકળી હોય તો ટાંગા ભાંગી નાખી. મારા જ પાપની સજા છે આ. રમેશ, મેં તને જેટલું દુઃખ આપ્યું એ જ મને પાછું મળ્યું છે. હું આના જ લાયક છું.
છોડો મને, હવે છોડો મને, માર હવે છોડો. ગીત ઉપર હાથ ઉપાડ્યો તે તો ગીતે તને બધી વાત કરી દીધી છે. લાગે છે પતિ કરતા વધારે એને આશિક ગમવા લાગ્યું છે. જેટલું પૂછ્યું છે એટલો જ જવાબ આપ. આવો મારી છે ને એને એક વાર નહીં ગણતરીના ભાઈ એટલી વાર એ મારી પત્ની છે. કોઈને મારું કે મારી નાખું હું કોણ ના પૂછવાનો. બોલ હવે મારી છે ને? મેં તને કહ્યું ને એ મારી પત્ની છે. હું એને મારી નાખું તોય મને કોઈ નથી કહેવાનું. એ તારી પત્ની છે, ગુલામ નહીં. અને હવે જો તે એને હેરાન કરવાની કોશિશ કરી છે તો તારા હાથ અને પગ બંને કાપી નાખીશ. અને હા, આ તને ચોખ્ખી વોર્નિંગ છે. અને જો વિશ્વાસ ના આવે તો ખાલી એકવાર હેરાન કરવાની ટ્રાય કરજે, પછી જો હું તારા શું હાલ કરું છું. તારે ઘરે જવું તું ને, તું જતી રહે જા. મારે ક્યાંય નથી જવું. ડર નહીં, હું તને આ સંબંધમાંથી મુક્ત કરું છું. તારે જવું હોય જતી રહે. કેમ? નોકરાણીની જરૂર હવે નથી? મને મારો જીવ બહુ વાલો છે. રમેશ મને મારી નાખે એ પેલા તું અહીંથી જતી રહે. રમેશ? શું કર્યું રમેશે? એને તો મને ઘાવ આપવાની ના પાડી છે, પણ હું જાનવર છું, જાનવર. જો ભૂલથી તારા ઉપર મારો હાથ ઉપડી ગયો ને તો એ મારા હાથ પગ તોડી નાખશે. એ માટે તું અહીંથી શાંતિથી જતી રહે. ડિવોર્સ પેપર તેમાં તમે સાઇન કરી આપો.
રમેશ? અરે અંકલ, તમે? બેટા મને માફ કરી દે. મને નથી ખબર કે શૈલેષ આવો હશે. જો ખ્યાલ હોત ને તો હું ગીતના લગ્ન ક્યારેય એની જોડે ના કરત. હું તો પૈસાના તોલે સુખ તોલી આવ્યો, પણ સુખ તો પ્રેમથી તોલાય છે, પૈસાથી નહીં. એ મને હવે સમજાણું. કાશ આ વાત ગીત પણ સમજી હોત. આમાં તમારી કોઈ ભૂલ નથી અંકલ. હા બેટા, ભૂલ તો એણે પણ કરી છે, તારો હાથ છોડીને. પણ તે એનો સાથ ક્યારેય ન છોડ્યો. એ બદલ એક બાપ તરીકે તારો જેટલો પણ આભાર માનું ઓછો છે બેટા. અરે અરે અંકલ, તમે હાથ ના જોડો. જે પણ થયું એ નસીબમાં નથી એ સમજીને જવા દીધું. પણ ગીતને કંઈ પણ થયું તો નસીબ સામે પણ લડી જઈશ. ભલે હું ગીતનો કંઈ નથી, પણ હંમેશા એની સાથે છું. બેટા, મને કોઈ જ વાંધો નથી. હું તો ખુશ છું કે તે મારી દીકરીનો સાથ આપ્યો. મને બધી જ વાતની ખબર પડી ગઈ છે. ગીતની જિંદગી નર્ક બનાવી નાખી હતી, પણ તારા લીધે એણે ડરીને ગીતને ડિવોર્સ આપી દીધા. એ બંને અલગ થયા, એનાથી પણ મને કોઈ વાંધો નથી. એક બાપે જે કરવું જોતું હતું ને એ તે કર્યું. પણ બેટા, મને એક વખત ગીતનું મોઢું જોઈ લેવા દે. મારે એની પાસે માફી માંગવી છે. અંકલ, ગીતના ડિવોર્સ થઈ ગયા છે? એ બેટા, તું મજાક ના કર. મને એક વખત ગીતથી મળી લેવા દે પ્લીઝ. અંકલ, ગીત મારી પાસે નથી આવી અને હું તો આ કઈ વાત જાણતો પણ નથી. બેટા, ખોટું ના બોલ. સાચું કે ગીત અહીં જ આવી છે ને? બેટા, મારો શું વાંક છે? હું તો જાણતો પણ નહોતો કે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો. દીકરા, મારે એક વખત ગીતની માફી માંગવી છે. મને એક વખત મળી લેવા દે. કેને દીકરા, મારી દીકરી ક્યાં છે? ક્યાં છે મારી દીકરી? બોલને બેટા. હું આવું અંકલ. કાકા, તમે આ છોકરીને જોઈ છે કે? આનું નામ ગીત છે. અરે કાકા, જુઓ તો ખરો તમે ફોટો.
પાણી નથી. પાણી નથી. પૈસા લાવવાનો. પૈસા અરે ગીત તું રમેશ તે મને ના ઓળખ્યો. રમેશ रुख जिंदगी ने मोड़ लिया कैसा, हमने सोचा नहीं था कभी ऐसा, आता नहीं यकीन क्या से क्या हो गया, किस तरह मैं तुमसे बेवफा बन गया, इंसाफ कर दो मुझे माफ कर दो, इतना ही कर दो करम, इंसाफ कर दो मुझे माफ कर दो, इतना ही कर दो करम. ચાલ કરે, હવે હું તને એક પળ પણ મારાથી દૂર નહીં જવા દઉં. હું તમને રોકવા નથી ઊભો. મારી નજરે મારી ભૂલને જોઉં છું. પૈસા જોઈને દીકરી દીધી હતી એટલે જ મારી દીકરીની આ હાલત છે. જો પૈસાના બદલે તારું દિલ જોયું હોત ને તો આની આ હાલત ન થાત. એ મને આજે સમજાયું. અંકલ, જે થયું એ બધું જ ભૂલી જાઓ. હું કરીશ ગીત સાથે લગ્ન. પૈસાથી મોટો પ્રેમ અને દોલતથી મોટું તારું દિલ. સોરી, તને ભૂખ લાગી? ચાલ 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 ચાલ, શું ખાવું છે? વેફર ખાવી છે? પાણીપુરી ખાવી છે? ચાલ, શું ખાવું છે? સોરી, પાગલ નથી હું. પૈસા માટે એકવાર તને છોડીને ચાલી ગઈ અને પૈસા વાળાએ પ્રેમ ના આપ્યો તો મનોમન તને જ યાદ કરીને રોતી રહી. રમેશ, એ નર્કમાં પણ તું જ આવ્યો મારી હેલ્પ માટે. નીતિન સાથેનું મારું નર્ક પૂરું થયું. એને મને ડિવોર્સ આપી દીધા અને હું તારી પાસે આવતી હતી. પણ કયા મોઢે આવું? મેં ક્યાં તને પ્રેમ આપ્યો છે કે મને પ્રેમ મળે? પછી મને લાગ્યું આજ મારી સજા છે કે હું આમ દર બદર ભટકું. પણ તું તો રમેશ છો. તારી ગીતને ગોતી જ લીધી એટલે હું પાગલ હોવાનું નાટક કરતી હતી. પણ તોય તું મને છોડીને ના ગયો. મારો હાથ પકડીને મને લગ્ન મંડપ સુધી લઈ જાય છે. પણ હું આને લાયક નથી. તું ભગવાન છો પણ હું તો સારી માણસ પણ નથી. બોલા છે તું? તું સારી છોકરી ગોતીને લગ્ન કરી લે, મને છોડી દે. હું તારા લાયક
આપે છે. હું તો બસ તારા પ્રેમનો તરસો રહ્યો. આજે પણ તું મને છોડીને જવાનું કહે છે. તું મારી થઈશ કે નહીં થા, પણ મારા દિલમાં એક જ નામ હતું અને એક જ રહેશે. એ નામ છે તારું ગીત, અને એ નામ ક્યારે નહીં ભૂલાય. મને અપનાવીશ? જેને છોડ્યા હોય એને અપનાવવાના હોય. તું તો મારા દિલમાં છો અને દિલમાં જ રહીશ. તારો પ્યાર પડ્યો રે જન્નત મળી ગઈ. મેં તો મન્નત માગી રે જન્નત મળી ગઈ.